लख लख किरोड़ किरोड़ वादळ निंदा से ताड़ी बजाए करे आयो लाल सईको आयो लाल सबईको लाल सबईको जो स्वागत असांजा आतिश भाई ब्रह्मपट 13 तारीख अप्रैल जी भगत कौराम साहिब जो जन्म ॾींहुं
અને આજે જે શોભાયાત્રા છે કોની છે, શા માટે કરવામાં શું કહેશો? મારું નામ અજય કુમારભાઈ ટેલિયાણી, મારા ફાધર સિંધી સમાજ ખેડા જિલ્લાના પ્રમુખ છે. આજના દિવસે ઝૂલેલાલ ભગવાનના જન્મદિવસ નિમિત્તે અમારો આખો સમાજ, બધા ભાઈઓ બહેનો મળી અને ઝૂલેલાલ ભગવાનનો જુલુસ જવાહરનગરના વિવિધ વિસ્તારોમાં કાઢવામાં આવે છે, હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે અને આજ સવારે બાઇક રેલી પણ કાઢવામાં આવી હતી. એ રીતે અમે આખો દિવસ ભજન કીર્તન અને ભગવાનના નામ લેતા અમે આખો દિવસ પસાર કરીએ છીએ. જે આપનો પરિચય અને આજે જે ઉત્સવ મનાવવા આવ્યો છે કોના દ્વારા, શા માટે ઉજવવામાં આવે છે? મારો પરિચય, મારું નામ આરતવાણી મુરલીધર છે અને આજનો પર્વ ચેટીચંડ એટલે ઝૂલેલાલ ભગવાનનો જન્મદિવસ, અમારા ઈષ્ટદેવ. એ નિમિત્તે અમે આજે ચેટીચંડનો ઉત્સવ મનાવીએ છીએ. આજના દિવસે અમે સવારે પહેલાં 10 વાગે મહાઆરતી કરીએ છીએ. ઝૂલેલાલ ભગવાનને સ્તુતિ કરી અને અમે કંઈ બી હોય એની માગણી માણસ દરેક જે કરતો હોય એ રીતનું. એના પછી આજનો જે પ્રસંગ હતો એમાં 10 વાગે અમે લોકોએ બાઇક રેલી રાખેલી, જે આખા નડિયાદ શહેરના મેઇન રસ્તાઓ ઉપર ફરીને આવી અને બપોરે 2:30 વાગે અમે અહીં શોભાયાત્રાનું આયોજન કરેલું છે, જે અમારા આખા વિસ્તારમાં અલગ અલગ સોસાયટીઓમાં ફરશે, જેની અંદર વેશભૂષા તરીકે અલગ અલગ પ્રકારના ભગવાનો છે, બાળકોની અલગ અલગ વેશભૂષાઓ છે. એ રીતનું કોઈ હનુમાન બનેલું છે, કોઈ રામ સીતા બનેલું, કોઈ શંકર બનેલું છે, કોઈ પરી બનેલું છે, કોઈ મોર બનેલું છે. આ રીતની વેશભૂષાઓ લઈને આખા સમાજમાં ફરશે દરેક સોસાયટીઓમાં અને હર્ષ ઉલ્લાસથી આ દિવસ મનાવવામાં આવશે. અને છેલ્લે પૂર્ણાહુતિ અમારા સમાજના પ્રમુખ શ્રી કુમારભાઈના ત્યાં આગળ આ શોભાયાત્રાનું પૂર્ણાહુતિ થશે. ત્યાં લંગર પ્રસાદી છે અને દરેક સમાજ આખી ત્યાં જમણવાર કરશે. પણ આ દિવસ અમારો આજનો ડબલ હર્ષ ઉલ્લાસનો છે. એનું કારણ એ છે કે જ્યારે હિન્દુસ્તાન પાકિસ્તાન 1947માં થયું, જે અમે લોકો પાકિસ્તાનથી સંયુક્ત છોડીને અમે અહીં આવ્યા, તો અમને 20 વર્ષ પછી અમારી માતૃભાષાને સંવિધાનમાં માન્યતા મળેલી. તો એ દિવસ અમારો 10 એપ્રિલ ચેટીચંડનો દિવસ હતો 1967માં અને કુદરતી આજનો દિવસ પણ 10 એપ્રિલ 2024નો છે, જેના લીધે અમને આજે ડબલ ખુશી છે. તો સૌને જય ઝૂલેલાલ, ચેટીચંડના ખૂબ ખૂબ અભિનંદન. જય મહારાજ.